ही हुलिया फिरे न पाछी, अरे क्या पैसे से प्रीत प्रीत राम नाम से साची। પછી મને સમજાવો ને બાપુ એ યાદ છે કે ગોસ્વામી તુલસીદાસજીએ કામી નારી પિયારે જીમી લોભી પ્રિય જીમી દામ આ દ્રષ્ટાંત કેમ આપ્યું કે ઈ ગયો આમ ઓલા થઈ ગયા હતા પણ એને ખબર છે કે આજે વધારે ને વધારે સંસારમાં આકર્ષણ હોય તો આ બે વસ્તુનું છે કે આ કામી નારી પિયારે જીમી લોભી પ્રિય જીમી દામ પછી શું કીધું તિમી રઘુનાથ નિરંતર થોડીક વાર નહીં હો નિરંતર પ્રિય લાગવું મનાવ નિરંતર એટલે કેવી રીતે કે વચમાં ક્યાંય એક સેકન્ડનો ગેપ ના આવે આ તુલસીદાસજી આને કહેવાય રામ ભક્ત કહેવાય કે સદગુરુએ આ માથા ખંજવારા માને નિરંતર કઈ રીતે માગે ખબર હું કરવું હવે મારે હવે આના પર ખરેખર ન હોય તો આને દેવું જ પડે એ જાય ક્યાં સદગુરુ મહારાજ એવી રીતે પકડી લ્યો કે નિરંતર પ્રિય લાગો મોયા થોડીક વાર નિરંતર એટલા માટે સદગુરુના ચરણમાં કાયમ દિવાળી રામ કૃપા એને કાયમ દિવાળી હે આ બધા શબ્દો ખરેખર જીવનમાં ઉતરી જાય ને તો મને તમને મોજ આવે એટલા માટે આગળ લખે છે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રનાશનમ પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિ પરમ મહિમા જાસુ જાન ઘન રાવ અને પ્રથમ પૂજ્ય નામ પ્રભાવ નહીં કલિ કર્મન ભક્તિ વિવેક રામ નામ અવલંબન કલિયુગ કેવલ નામ આધારા સુમીરી સુમીરી ભવ ઉતરે પાવા તો આવો આપણે જે સદગુરુ મહારાજજી મને પ્રખ્યાત કર્યો છે ધૂન રામ નામ કે હીરે મોતી તમારી સમક્ષ અને સદગુરુ મહારાજને પણ આપણે સંભળાવી દઈએ અને જ્યોતિ માને રામ નામ કે હીરે મોતીની માળા પહેરાવીએ ત્યાં સુધીમાં તમને બહુ સારામાં સારા સમાચાર આપી દઉં પછી આપણે રામ નામ કે હીરે મોતી ધૂન ગાઈએ આજે આપણા સ્ટેજ ઉપર થોડી જ વારમાં સંતવાણીના જેને કહેવાય ને ખરે હૃદયથી સંતવાણી ગાય છે એવા લલિતાબેન ધોળાદરા થોડીક ક્ષણમાં અહીંયા આવે છે તો આપણે જેટલા હૃદયના ભાવથી રામ નામ લેશું એટલે આવા બધા આ સદગુરુ મહારાજની કૃપાથી ખેંચાઈને આવ્યો હા એ કૃપા બધી આવી છે બધી પ્રાર્થના થતી હોય તો આવો આપણે રામ નામ કે હીરે મોતીની ધૂન બધા એમાં શ્રીરામ જયરામ આવશે બધા બોલજો એવી નમ્ર વિનંતી રામ નામ કે